નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર। આજે આપણે ધોરણ 12ના ગુજરાતી વિષયના પાઠ નંબર 19 ઈશ્વર સર્વવ્યાપીના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 12ના ગુજરાતી સહિતના બધા જ પાઠ જે છે, બધા જ વિષય છે, તેમના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલો સવાલ, પરમેશ્વર ક્યાં વસે છે? તો જવાબ આવશે, પરમેશ્વર જળ, સ્થળ અને સર્વત્ર વસે છે। પરમેશ્વરના જ્ઞાનથી શું કેળવી શકાય છે? તો પરમેશ્વરના જ્ઞાનથી નમ્રતા કેળવી શકાય છે। ત્રીજું, ઈશ્વર કયા સ્વરૂપમાં જોવા મળે છે? ઈશ્વર પૃથ્વી, જળ, તેજ, વાયુ, સૂર્ય, ચંદ્ર, તારા, પશુ, પક્ષી, મનુષ્ય સ્વરૂપે જોવા મળે છે। ચોથું, આત્મા અને પરમાત્મા વચ્ચે શો ભેદ છે? આત્મા એ પરમાત્માનો અંશ છે અને પરમાત્મા એ વિભુ છે, સર્વોપરી છે અને વ્યાપક છે। પાંચમું, વિદ્યાર્થીમાં કયા ગુણો આવિર્ભાવ થાય છે? તો વિદ્યાર્થીમાં જ્ઞાન, વિદ્વતા, ઠરેલતા, વિનમ્રતા, નિરભિમાનપણું વગેરે ગુણોનો આવિર્ભાવ થાય છે। ઉદ્દાલકે શ્વેતકેતુને ગુરુને ઘેર દૂર ભણવા શા માટે મોકલ્યો? ઉદ્દાલકની કુળની પરંપરા હોવાથી પુત્ર શ્વેતકેતુને ગુરુને ઘેર દૂર ભણવા માટે મોકલ્યો। ધોરણ 3થી 12ના બધા જ પાઠના સ્વાધ્યાયના જે સોલ્યુશન છે, ધોરણ 3થી 12ના બધા જ વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની તમારે પીડીએફ અથવા તો બુક જોઈતી હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, ત્યાંથી મેળવી શકો છો, અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલો સવાલ, એકબીજાથી કોને કોને છૂટા પાડી શકાય નહીં, શા માટે? સાકરમાં દૂધ ઓગળી જાય છે, પરિણામે સાકરને છૂટી પાડી શકાતી નથી। એ જ રીતે જળમાં મીઠું ઓગળી જાય છે, પરિણામે મીઠાને છૂટું પાડી શકાતું નથી। એ જ રીતે પૃથ્વી, જળ, તેજ વગેરે પરમેશ્વરનો જ આવિષ્કાર છે, તત્વોથી પરમેશ્વરને અલગ કરી શકાય એમ નથી। બીજો સવાલ, ઉદ્દાલકે શ્વેતકેતુને શો પ્રશ્ન કર્યો, તેણે શો ઉત્તર આપ્યો? ઉદ્દાલકે શ્વેતકેતુને પ્રશ્ન કર્યો, તે તારા ગુરુને કદી પૂછ્યું હતું કે ગુરુજી, એવો કયો પદાર્થ હશે કે જે એકને જાણવાથી સર્વે કંઈ જાણવામાં આવી જાય? ત્યારે શ્વેતકેતુએ ઉત્તર આપ્યો, પિતાજી, એકને જાણવાથી તે વળી બધાનું જ્ઞાન શી રીતે થઈ જાય? ત્યાર પછી ત્રીજો સવાલ, વિદ્યા મેળવ્યા પહેલાં અને વિદ્યા અને પછી શ્વેતકેતુના સ્વભાવમાં શો તફાવત રહેલો છે? શ્વેતકેતુને 8મે વર્ષે યજ્ઞોપવિત દીધી હતી, તેથી તેણે કુળના રિવાજ પ્રમાણે યજ્ઞોપવિત લીધા પછી ગુરુના ઘેર વિદ્યા ભણવાની હતી, પરંતુ તે 12 વર્ષનો થયો ત્યાં સુધી ગુરુને ત્યાં ભણવા ગયો નહોતો। તેને ભણવું ગમતું નહીં, તે તોફાન અને નિરભિમાની હતો। વિદ્યા મેળવ્યા પછી શ્વેતકેતુ સાવ બદલાઈ ગયો હતો, તે વિદ્વાન અને ઠરેલ થયો હતો, જો કે પરિપક્વ થવા છતાં તે અક્કડ અને અભિમાની થઈ ગયો હતો। ત્યાર પછી ચોથો સવાલ, પદાર્થ અને તેમાંથી બનેલા ઘાટ વચ્ચે શા સામ્ય અને વૈષમ્ય રહેલા છે? પદાર્થ અને તેમાં બનેલા ઘાટ વચ્ચે રહેલી સમાનતાને આપણે દૃષ્ટાંતથી સમજીએ, જેમ કે માટી અને તેમાંથી બનેલા ઘડા કે ઈંટ, લોઢું અને તેમાંથી બનેલી તલવાર કે અન્ય ઓજાર, સોનું કે તેમાંથી બનેલી બંગડી, ચેઇન જેવા અનેક પ્રકારના ઘરેણાં વગેરેમાં સમાન વસ્તુ અનુક્રમે માટી, લોઢું અને સોનું છે। આ પદાર્થમાંથી અલગ અલગ ઘાટ આપીને તેને જુદા જુદા નામ આપવાથી મૂળ પદાર્થ અને તેમાંથી બનેલા ઘાટ વચ્ચે વૈષમ્ય દેખાય છે। પાંચમું, ગુરુને ત્યાં ભણવાને લીધે શ્વેતકેતુમાં શા ફેરફાર થયા? પિતા ઉદ્દાલકના કહેવાથી શ્વેતકેતુ 12 વર્ષ સુધી ગુરુને ઘેર રહ્યા, અનેક પ્રકારની વિદ્યાઓ ભણ્યો। વિદ્યા મેળવ્યા પછી તે વિદ્વાન અને ઠરેલ થયો, એનામાં કેટલાક ફેરફાર દેખાયા, પણ એ અભિમાની અને અક્કડ થઈ ગયો હતો। એ ઘણું ભણ્યો, એની બુદ્ધિ બહુ કેળવાઈ હતી, પણ તેને આટલી બધી વિદ્યા ભણ્યાનું અભિમાન તેના વર્તનમાં દેખાતું હતું। છઠ્ઠો સવાલ, ઉદ્દાલકે શા માટે શ્વેતકેતુને પાણીમાં મીઠાનો ગાંગડો નાખી સવારે લઈ આવવા કહ્યું? ઉદ્દાલકે શ્વેતકેતુને પાણીમાં મીઠાનો ગાંગડો નાખી સવારે લઈ આવવા કહ્યું, કારણ કે ઉદ્દાલક શ્વેતકેતુને સમજાવવા માંગતા હતા કે મીઠાનો ગાંગડો પાણીમાં ઓગળી ગયા પછી દેખાતો નથી, માત્ર એ પાણી પીવાથી મીઠાની ખારાશ અનુભવી શકાય છે। એ જ રીતે પરમેશ્વર અહીં જ છે, છતાં તું જોઈ શકતો નથી, એટલે પરમેશ્વર આંખે દેખાતા નથી, પણ એને અનુભવી શકાય છે। એ જ રીતે પરમેશ્વર છે એની આપણને ખાતરી થાય છે। ધોરણ 3થી 8ની જે સ્વ અધ્યયન પોથી છે, તેમના સોલ્યુશનની જે પીડીએફ છે એ તમારે જોઈતી હોય તો અહીંયા તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, અથવા તો અહીંયા નંબર આપેલો છે, નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને સોલ્યુશન તમે મેળવી શકો છો।
પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. એમાં પહેલો સવાલ, લેખકે ઈશ્વરની સર્વવ્યાપકતા અને એકરૂપતા કયા કયા દ્રષ્ટાંતો આપી વર્ણવી છે? લેખકે ઈશ્વરની સર્વવ્યાપકતા માટી, લોઢું અને સોનાના દ્રષ્ટાંત દ્વારા વર્ણવી છે. જેમ માટીમાંથી ઘડો, ઈંટ વગેરે અનેક પદાર્થો બને છે, પરંતુ એ સર્વ પદાર્થોમાં માટી જ રહેલી છે. એ જ રીતે લોઢામાંથી છરો, તલવાર, ખીલા જેવા અનેક પદાર્થો બને છે, એમાં પણ લોઢું જ છે. સોનામાંથી પણ બંગડી, ચેન, વીંટી, કંદોરો જેવા અનેક પ્રકારના ઘરેણાં બને છે, પરંતુ એમાં પણ સોનું જ રહેલું છે. ઉપરાંત વડના ટેટાના કણકણમાં કંઈ જ દેખાતું ન હોવા છતાં એમાં વડનું ઝાડ સમાયેલું છે. એમ ઈશ્વર પણ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ વગેરેમાં તેમજ સર્વ સૃષ્ટિમાં વ્યાપક છે. ઈશ્વરની એકરૂપતા સમજાવવા માટે લેખકે મીઠાનું દ્રષ્ટાંત આપ્યું છે. જેમ પાણીમાં મીઠાનો ગાંગડો નાખવાથી એ પાણીમાં ઓગળી જાય, પછી એ મીઠાના ગાંગડાને પાણીમાંથી બહાર કાઢી શકાતો નથી, કેમ કે એ પાણીમાં એકરૂપ થઈ જાય છે. એ મીઠાવાળા પાણીને ચાખવાથી કે એનો રસ લેવાથી જ એની ખારાશનો અનુભવ થાય છે. તેમ ઈશ્વર આંખે દેખાતા નથી, પણ સર્વે પદાર્થોમાં એકરૂપ થઈ ગયેલા છે, એને અનુભવથી જ જાણી શકાય. મિત્રો, ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા જે છે, એ વિદ્યાશાળા જે યુટ્યુબ ચેનલ છે, તેના અલગ અલગ સોશિયલ મીડિયા એપ ઉપર પણ તમે જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ત્યાર પછી છે બીજો સવાલ, ઈશ્વરનું કાલ્પનિક સ્વરૂપ અને ચિંતન રજૂ કરો. ઈશ્વરનું સ્વરૂપ કાલ્પનિક છે. એવી કલ્પના કરો, જો ઈશ્વર એટલે કે પરમેશ્વર કાલ્પનિક હોય તો નરી આંખે દેખાતા સૃષ્ટિના સર્વે પદાર્થોને કાલ્પનિક ગણશો. એ સર્વને કેવળ પરમેશ્વર જ પોતાનામાં ઉત્પન્ન કરી શકે છે, કેમ કે એમની પાસે અમાપ અનંત શક્તિ છે. જેમ ઘડો વગેરે માટીના બનેલા છે, તલવાર વગેરે લોઢાના બનેલા છે, ઘરેણાં વગેરે સોનાના બનેલા છે, તેમ સૃષ્ટિના સર્વે પદાર્થો પરમેશ્વરે બનાવેલા છે. પરમેશ્વરને ઈચ્છા થઈ કે હું એક છું, તે બહુ થાવ. પરમેશ્વર જ કાલ્પનિક હોય તો પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ વગેરે ક્યાંથી આવ્યા? પરમેશ્વરે જ એમને ધારણ કર્યા અને આ સૃષ્ટિ થઈ. એ સિવાય બીજું કોણ આ સૃષ્ટિ સર્જી શકે? જે આ પૃથ્વીમાં રહે છે, છતાં જેને પૃથ્વી જાણતી નથી. પૃથ્વી જેનું શરીર છે, જે પૃથ્વીમાં રહીને તેને ચલાવે છે, એ જ પરમેશ્વર છે. એ જળમાં રહે છે, વાયુમાં રહે છે, સૂર્ય, ચંદ્ર, તારા, પશુ, પક્ષી, મનુષ્ય વગેરેમાં, આ બ્રહ્માંડમાં ભરેલા અસંખ્ય પદાર્થોમાં રહે છે, છતાં એ તમામ પદાર્થો પરમેશ્વરને જાણતા નથી. એ પદાર્થો પરમેશ્વરનું જ શરીર છે. એ પદાર્થોની અંદર રહ્યો જે એમને ચલાવે છે, પરમેશ્વર છે, તો એને તમે કાલ્પનિક કઈ રીતે કહી શકો? એ આપણું અજ્ઞાન છે. ત્રીજો સવાલ, મીઠાના ગાંગડા દ્વારા ઉદ્દાલક શ્વેતકેતુને કેવી રીતે ઈશ્વર વિશે સમજાવે છે? ઈશ્વરની એકરૂપતા સમજાવવા માટે લેખકે મીઠાનું દ્રષ્ટાંત આપ્યું છે. જેમ પાણીમાં મીઠાનો ગાંગડો નાખવાથી એ પાણીમાં ઓગળી જાય છે, પછી એ મીઠાના ગાંગડાને પાણીમાંથી બહાર કાઢી શકાતો નથી, કેમ કે પાણીમાં એકરૂપ થઈ જાય છે. એ મીઠાવાળા પાણીને ચાખવાથી કે એનો રસ લેવાથી જ એની ખારાશનો અનુભવ થાય છે. તેમ ઈશ્વર આંખે દેખાતા નથી, પણ સર્વે પદાર્થોમાં એકરૂપ થઈ ગયેલા છે, એને અનુભવવાથી જ જાણી શકાય છે. દોસ્તો, ફરી મળીશું આપણે પાઠ નંબર 20ના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આ જે પાઠ નંબર 20 છે, તેના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે, ઉપર આઈ બટનમાં પણ મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.